છાના માના ઉતારી લો વિડીયો. હું એક ગવત નહીં તમે હું સમજો. તને સમજો ચંપક. હું બહુ સ્માર્ટ વ્યક્તિ છું યાર. એવું તો બધાય કે પોતાની. Anu and Harshil Fun હેલો Vlogs. ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? હવે સવારના 6 વાગ્યા છે. 6:30 થઈ ગયા. 6:20. ચલો મળીએ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. તો આજ તો મમ્મીએ શું મુઠિયા જોરદાર બનાવ્યા. લો તમે રેસીપી જોઈ લો. જો આમાં 3 પ્રકારના લોટ લીધા છે, ઘઉંનો, બાજરીનો અને ચણાનો. અને આમાં છે ને લીલું લસણ, મેથી અને કોથમીર એટલું લીધું છે. પેલા મસાલા કરી દે. તું બનાવે શું ઈ તો કે? મુઠિયા સમજી જવાનું હોય. જો આ હળદર, બરોબર, પછી આ લાલ મરચું, લીલું લસણ નાખ્યું છે. તીખું નથી નાખવું અત્યારે, લીલું આવે ત્યાં સુધી. આ હિંગ થોડીક નાખવાની. પછી આ ધાણા જીરું, મીઠું સ્વાદ અનુસાર, થોડી ખાંડ, મેથી છે ને એટલે. દૂધીના મુઠિયા હોય ને તો હું સોડા નથી નાખતી, તેલ પણ મેથી નાખે ને તો નાખવો પડે. જો સોડા અડધી ચમચી અને આ લીંબુ એની ઉપર, એક લીંબુ નીચવી દેવાનું. અને લીંબુના છોતરા રહ્યા ને એ આ પાણીમાં નાખી દેવાના એટલે ઢોકળિયું કાળું ન થાય. હવે છે ને 2 પાવડા તેલ નાખવાનું, 2 પડી. મેથી, લીલું લસણ અને કોથમીર. શિયાળામાં લીલું લસણ આવે ને એટલે મજા આવે. બસ હવે લોટ બાંધી દેવાનો. હવે છે ને ગેસ ચાલુ કરી દીધો અને બધા મુઠિયા આ રીતે વાળી મૂકી દેવાના. મુઠિયા આમાં છે ને મોસ્ટ ફેવરેટ, અઠવાડિયામાં 1 વાર તો હોય જ. મેથી આવે ભરપૂર ઉપયોગ કરવાનો મેથીનો, અઠવાડિયે તો બની જ જાય. આ બાફેલા મુઠિયા તેલ હારે બહુ સરસ લાગે. કાચા બાફેલા મુઠિયા બહુ મસ્ત લાગે. દૂધી નહીં ભાવે પણ દૂધી કરતાં મેથીના વધારે ભાવે. હવે છે ને આને અડધી કલાક બફાવા દેવાના, બરોબર. ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવી લઈએ. આ લસણ થોડું સ્વાદ અનુસાર મીઠું, એટલે છે ને લસણ એકદમ ઝીણું વટાઈ જાય. પછી લાલ મરચું અને ધાણા જીરું. પછી ખાંડી લઉં ને પછી ગોળ નાખવાનો. હવે થોડો ગોળ નાખી દેવાનો અંદર, પછી ખાંડી નાખવાનું. અને પછી છેલ્લે પાણી નાખવાનું, ઢીલું કરી દેવાનું. ઓલી રાજકોટની ચટણી છે કેમ પાણી નાખીને છે ઢીલી કરો, એમ આની અંદર રીતે. હવે આ ચટણી કોણ પેલા બનાવતું ખબર તને? ના મારા લગ્ન થયા ને ત્યારે આ ચટણી પ્રકાશ દાદાએ શીખવાડી. મુઠિયા હારે સરસ લાગે આ ચટણી. જેટલી આપણે ઢીલી કરવી ને એટલી કરવાની. જો ચાલો, જો આ તેલ ગરમ થાય ને એટલે રાઈ નાખવાની. મુઠિયામાં રાઈ જાજી નાખવાની તો સરસ લાગે. પછી જીરું નાખવાનું, હિંગ નાખવાની. પછી આમાં છે ને મરચાં અને મીઠું લીમડો છે. અને તલ નાખવાના. તલ ને રાઈ સરસ લાગે છે. હવે છે ને મોકલી એક આખું રહી ગયું હતું. ના ના પતી નથી.
અને મુઠિયા સાથે ચા. અહીંયા ઉકળે છે આપણી ચા. વેલકમ હોમ ગાઈઝ. ચલો ઘરે આવી ગયો છું. હેલો જાડુ, શું કરે છે? આજે વહેલી આવી ગઈ હતી. પપ્પાનો ફોન આવતો હતો ઓલા બર્થનેટ માટેનો. આ બર્થનેટ માટે કોકને અહીંયાથી સેટિંગ કરે છે. આપણા એક યજમાન છે ને એ કોન્ટ્રાક્ટર છે, એમને ફોન કર્યા હતા ને ઓલા વચ્ચે નહોતા એક ઓલા કાકા આવ્યા પછી ગામડે વયા ગયા. એટલે એ એવા ને એવા બીજા 3-4 જણા એમ કે અરેન્જ કરું છું, જે હા પાડે એ ભાઈ ઘણો સપોર્ટ કરે બિચારા. આવડિયા જે જાળી લગાવડાવી ને એ એમને જ મોકલ્યા હતા વેન્ડરને. એટલે એ આ વખતે એ જે બર્થનેટ માટે કે હું 3-4 જણાને વાત કરી છે. એ બિચારા આવ્યા હતા પણ આ એમનું કામ નહોતું એ નથી ફિટ કરતા, એમના કામની નથી. પણ અત્યારે બીજા 2 જણાને ફોન કર્યો. એ અત્યારે જે એક જણા વાત થઈ ને એમ કીધું 8 વાગે ફોન કરું. એટલે એ ભાઈ કે તમે 8 વાગે ફોન કરો તો તમે પહોંચો કેટલા વાગે અહીંયા? એટલે કે તો કાલનું કે સેટિંગ એમની યાર 7-8 વાગે ફોન કરે ને એની યાર કાલનું પ્લાનિંગ કરી. અને એક ભાઈ એમ કહે છે ને કે હું દિવસે આવીશ, રાતે નહીં ફાવે. એમનું રવિવારનું પ્લાનિંગ કરી. એટલે જે એમાંથી સેટ થાય ને એમાંથી એક મેં ઓલા ભાઈને આજે ફોન કર્યો. મેં ખાલી એમ જ કીધું જે ઓલા આવવાનું કહેતા હતા ને 2 દીથી, મેં તમે આવવાના છો કે નહીં મને કહી દો ખાલી હા કે ના. તો મને કે હમણાં 5 મિનિટમાં ફોન કરું. મેં કહ્યું ફોન ન કરતા નથી નખાવી, ના જ પાડી દીધી. મેં લબડાવે છે. એમાં તકલીફ એ છે કે આપણે બધે જાડી છીએ, એક બાલ્કનીમાં જ નાખવાની છે ને, એટલે એ લોકોને એક હાટું એમને હે ને એટલા પૈસા ન મળે, એટલે એ લોકો ના પાડે છે કે નથી આવું. પણ સાચું કહી દેવાય ને. હા તો પણ આપણે થોડો કોઈ ફોર્સ કરી દીધી. આપણે કઈ ગળાને હમ નથી દેતા કે ભાઈ તમે અમારું કરીને જાઓ. અને એમને મને જેટલા પૈસા કીધા ને એટલામાં મેં એમને હા પાડી. મેં કીધું હા એટલા આપી દઈશ, તમે તાર આવજો. તો એમને એટલા પૈસા પોસાતા તો જ એમને કીધું હોય ને. એમને મને કીધું ને એટલા પૈસા મેં એમને હા પાડી, તો એ નો આવ્યો. હશે. શું બનાવે જમવામાં? ભાખરી શાક. આજ મેં શું ખાધું હશે? શું ખાધું? આજે હતું મારે સૂકી ભાજી અને છોલે અને રોટલી, દાળ ભાત. પણ મેં હે ને ખાલી સૂકી ભાજી, રોટલી અને તીખારી જ ખાધી. દાળ ભાત નહોતા ખાધા. સરસ. અને ભૂંગળા હતા. હું એક મસ્ત રેસીપી શીખીશું દાળ ખીચડીની. પણ એ પછી રેવા દે, પાછી આવતી રહે. ખીચડી નહીં કરો, ખીચડી નહીં, ખીચડી જેવું ન લાગે. ભાઈ અલ્ટિમેટલી ગમે એ નામ આપો એને ખીચડી જ કહેવાય. ના આ અલગ, આને ઓલી પૂરી યારે ખાવાના મસ્ત દાળ પકવાન જેવું પણ થોડું અલગ સ્ટાઈલ. તું ભાઈ રેવા દે, પાછી આવતી રહે. મેં લાઈવ માં જોયું હતું. મેં લાઈવ કુકિંગ ક્લાસ જોઉં ને એમાં મેં જોયું. તું આ એક કોરો કોરો લોટ ક્યાં નામથી આમ ફેરવે છે. મોણ દીધું, કોરો નથી જો. બરાબર. રમેશ ક્યારની. ગમતી નથી. ચલો મિત્રો, ભાખરી ગરમ ગરમ બને છે. હાલે ચંપક દઈ દે જમવા. આપો. શું કે? હા થોડું મોડું થઈ ગયું એટલે મોટી ભાખરી કરી, નકર નાની નાની. મોટી મોટી કરી. એવડી મોટી નથી પણ આપણે નાની કરી છે, પણ આજ મોડું થઈ ગયું. મિત્રો ચલો, ડુંગળી બટેકાનું શાક, મસ્ત ગરમા ગરમ છાશ અને ભાખરી ઠંડી ઠંડી અને પાણી અને ગોળ. શું કરે છે? જય પાછી વળ કાન ગાંડા કાઢસ. ऐसे नहीं होवत है. બોલ, શું કરે છે? काम कर रहे थे काम. क्यों बिहारी बोलत रहा है? हमको बिहारी पसंद है. ठीक बा, और बताओ. बिहारी बन जाना है. बा बोलने से बिहारी ना हो अथवा. तो तुम लोग बोलो. चल गुजराती बन जावा और एक मैंने बोला वो गीत गावा. नो 25,000 ની વાત થઈ હતી આપણે, યાદ હોય તો. આને પણ એક કકો ઘૂંટી રાખ્યો છે. જલ્દી કરો ને યાર, મને તકલીફ પડે છે. યાર નો આવે એમ તમે કહો એટલે 25,000 નો થાય ત્યાં સુધી કોઈ કારણ ન આપો. હે હમણાં એમ નહીં, વિડીયો નો તો હાલતો ને ત્યારે મારી બેટી મારો પર્સનલ પ્રશ્ન હતો. પર્સનલી ક્યાં દે હમણાં? પર્સનલ વાત. એ માન ગરબો ગા 25,000 થાય ને એટલે મ્યુઝિક વગાડીને હારોહાર ગઈશ. એ છાના માના ઉતારી લો વિડીયો. હું આખું ગવત નહીં જમવાનું હું સમજો. તને સમજો ચંપક, હું બહુ સ્માર્ટ વ્યક્તિ છું યાર. એવું તો બધા કે પોતાની જાત. હાલો બધા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આપણે બધા મળશું કાલ. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, બાય બાય. ચંપક ગીત ગાય હે અંદર અહીંયા જોજો. એ કીડીબાઈ આવજો 25 કે પતે પછી.